100 વર્ષ બાદ હોળીના દિવસે થશે ચંદ્રગ્રહણ. આ 3 રાશિઓનો સુવર્ણ સમય શરૂ. વૈદિક કેલેન્ડર મુજબ સમયાંતરે ચંદ્રગ્રહણ થાય છે, જેની અસર માનવ જીવન અને દેશ દુનિયા પર જોવા મળે છે. આ વર્ષે હોળીના દિવસે ચંદ્રગ્રહણ થવાનું છે, કારણ કે આ વર્ષે હોળીનો તહેવાર 25 માર્ચે મનાવવામાં આવશે. આ દિવસે ચંદ્રગ્રહણ સવારે 10:23 થી બપોરે 3:02 સુધી ચાલશે. આવી સ્થિતિમાં આ ચંદ્રગ્રહણ તમામ રાશિના લોકોને પ્રભાવિત કરશે, પરંતુ એવી 3 રાશિઓ છે જેમનું નસીબ આ સમયે ચમકી શકે છે. અણધાર્યો આર્થિક લાભ પણ થઈ શકે છે. તો ચાલો જાણીએ આ 3 ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે. પહેલી ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ. ચંદ્રગ્રહણ મેષ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમયે તમે ભાગ્યશાળી બની શકો છો, તેમજ તમારી નક્કી કરેલી યોજનાઓ સફળ થશે. આ સમયગાળા દરમિયાન તમને અણધાર્યો નાણાકીય લાભ થઈ શકે છે. ઉપરાંત તમને તમારા કાર્યમાં સફળતા મળવાની ઉચ્ચ સંભાવનાઓ ઘણી છે. તમે તમારા જીવનસાથી સાથે તમારા સંબંધને જાળવી રાખવામાં પણ સફળ થશો. ચંદ્રગ્રહણ બાદ તમને તમારા બાળકો સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. બીજી ભાગ્યશાળી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના લોકો માટે ચંદ્રગ્રહણની રચના અનુકૂળ સાબિત થઈ શકે છે. આ સમયે તમે વાહન અને મિલકત ખરીદી શકો છો. ઉપરાંત આ સમયે તમને માન અને પ્રતિષ્ઠા મળશે. તમારા કરિયરની વાત કરીએ તો તમને તમારા કાર્યસ્થળ સાથે સંબંધિત બાબતમાં સંતોષ મળશે. તમે કામ માટે મુસાફરી પણ કરી શકો છો. તમે આ સમયગાળા દરમિયાન પૈસા બચાવવામાં પણ સફળ થશો. આ ઉપરાંત વેપારીઓને પણ તેમના કામમાં સાનુકૂળ પરિણામ મળવાના છે. ત્રીજી ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિ માટે સારા દિવસોની શરૂઆત ચંદ્રગ્રહણથી થઈ શકે છે. આ સમયે બેરોજગાર લોકોને નોકરીની નવી તકો મળશે. તમારું વ્યક્તિત્વ પણ સુધરશે. તેની અસર તમારી વાણીમાં પણ જોવા મળશે, જેના કારણે લોકો તમારાથી પ્રભાવિત થશે. તે જ સમયે તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો ખૂબ જ સારા રહેશે. ઉપરાંત આ સમયે તમને ભાગીદારીના કામમાં સફળતા મળશે. મિત્રો, આશા રાખીએ છીએ કે જાણકારી તમને ગમી હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.